હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી રામ બધા મિત્રો કેમ છો બધા મિત્રો? મજામાં જ. મિત્રો ફરી એકવાર આપણે ઉપરથી બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે જવાનો પ્લાન છે ને ગંગેશ્વર છે. અંદાજે તમને જોઈ લીધો હોય તો છે ને આજે જવાનું છે આપણે ગંગેશ્વર. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણી ઘડી કરીને જવાનું છે. આપણે રસ્તાનું સીન ન લઈ શકીએ પણ ના ગંગેશ્વર જવું ને આજે શિવરાત્રિ છે તો જોઈ લો અહીં મંદિરે છે નથુન ગવાસ. તો આજ છે ને આપણે વિડીયોમાં બન્યા રહેજો. આપણે ના જઈને બ્લોગ ઉતારશું. રસ્તાનો તો અંદાજ સીન લેવાય નહીં. જો આપણે અહીંયા છે ને ગાડી પડીશ તો અહીંયા છે ને કાંઈ છે બે ગાડી લઈને જવાનું છે, ફેમિલી સાથે જવાનું છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ તમને બધું બતાડીએ. નવા હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે એવી રીતે કીધું હતું કે આપણે વ્લોગ નથી બનાવતા પણ આજે ફરવા જતો હતો તો હું કામ વ્લોગ બનાવી નાખું તો બની ગયું. આજે એડિટિંગ તો કરા તો થોડીક વાર લાગશે, પરીક્ષા એવી આવે છે એટલા માટે આકડીમાં નીકળવાનું છે. જો ગાડી એ થઈ ગઈ છે, આગળ બધાઈ થઈ ગઈ છે ને હવે આગળ જવાનું છે. જો ભાઈ અમારા હરિકાકા છે ને અહીંયા રહેવાના છે. જરા હરિકાકા આગળ ગાડી લઈને જવાનું છે. આગળ જઈએ આપણે. વાર તળ ઉપી ગેસ આપણે છે ને જો આ ગાડી હાંકતા હતા ને મિલનભાઈ છે પાછળ. આ ગાડી મિલનભાઈ ને હતા પણ મારા પપ્પા હાંકતા હતા ને હું છે ને આપણે બર્ગમેન હાંકતો હતો. જોઈ લો એ રીતનું છે ને વાડી ગંગેશ્વર જઈએ. રસ્તામાં છે આપણે થોડી ક્લિપ ઉતારીએ તો આ મિલનભાઈ છે ને જરા ક્લિપ ઉતારતા જાય. જોઈ લો આગળ ઘડીક લઈને જઈએ છીએ આપણે. જોઈ લો મારા પપ્પા પાણીની બોટલ લેવા ગયા હતા. જઈએ આપણે અહીં તળ પૂગી જશ મિત્રો. આગળ છે ને ગંગેશ્વર આવી જશ ને જો અહીંથી પ્રસાદ લઈ લીધો. પહેલાં છે ને ભગવાનના દર્શન નથી કર્યા પણ આકડી છે ને પ્રસાદ પેલા લઈ લીધો જ. સુકી ભાજી છે ને આગળ જઈએ ભગવાનના દર્શન કરવા. એટલે ટ્રાફિક એટલી હોય ને તો પાછી દર્શન નહીં થાય. તો દર્શન થાય તો આપણે કરાવી દઈએ દર્શન પણ. મિત્રો જોઈ લો ગેટ છે ને રાઈતે આવી રીતે કરી દીધું. જોઈ લો અહીંયા ટ્રાફિક એવી રીતની છે ને કે આમાં વારો આવે એમ નથી. જો અહીંથી આગળ લઈને જો અહીંથી બતાડું તમને. તો ખાવામાં છે લાઈનમાં ના કરો સાઈડમાં. ફૂલ ટ્રાફિક છે ને આગળ બારે બેઠે ને તમને બતાડી. પાર્કિંગનું બાકી ઘણી બધી ફોર વ્હીલ ને બધું ઘણું બધું હતું ને. જોઈ લો ભાઈ આવી રીતે ટ્રાફિક છે. મિત્રો આગળ કેન્દ્ર સુધી વાતાવરણ અલગ કહેવાય ને. મોટી મોટી ટ્રાફિક છે. લાઈન પણ બહુ મોટી થઈ ગઈ છે. દિલ્હી સાઈડ છે કેવી રીતે નાખો હશે તો આગળ પૂગી ગયા છે ને. આ સાઈડ મોબાઈલ લઈ જઈને મનાઈ શકે આગળ આગળ બધું બતાવી જગ્યા ભરી દો બતાડો ને તો આવી રીતની કેમેરાની બંધ છે એટલે છે ને જોવાય એવી રીતનું પાણી બોલો યાર છે તારે મિત્રો. જો હા નીચે આવી ગયો છું ઉપર હતો ને તો નથી. જો ખબર છે એવી રીતે છે નાખી જો તમને બતાડાય ને એ બતાડો આપણે. એવી રીતે જો હાવ નીચે જો અહીંથી દૂધ ને બધું છે ને અહીંથી આવી રીતનું છે બધું. આગળ છે ને આપણે આ લઈ લીધીશ બદામ શેક. પપ્પા હવે કી શેક જવાનું છે આપણે હવે છે ને આઈએસ કુકરીએ જવાનું છે. આગળ છે ને આપણે ગલાસ લઈ લીધો ને મિલનભાઈને બધા પાછળ આવેશ મમ્મીને બધા પાછળ છે તો આપણે આગળ જઈએ ગાડી કાઢવા પાર્કિંગમાંથી. હવે આગળ જઈએ આપણે કુકરી બાજુ.
જોઈ લો ટ્રાફિક જો હજી તો હું છે ને થોડુંક આગળ નીકળી જઈશ બાકી ટ્રાફિક તો હતી ઘણી બધી આપણે નીકળી જઈશ ગાડી જઈશ પાર્કિંગ બાજુ મિત્રો આગળ જઈએ પછી આપણે કુકરી બાજુ જો મારા પપ્પાની વચ્ચે આગળ અમી જઈએ ફાઇનલ મિત્રો આપણે છે ને આઈએસ કુકરી પૂરી જઈશ અહીંથી જોઈ લો વીકતું છે ગાડી જઈએ પાછા અહીંથી કેવી રીતના આવે એક નંબર થઈ ગયું બધું ને આપણે પાસે જઈએ દર્શન કરવા પૂરી ગયા સાઈડ આપણે કુકરી જોઈ લો બધું છે ને આગળ તમને બધું બતાડીશ જોઈ લો આવી રીતનું છે ને હવે આગળ છે ને આગળ જઈએ આપણે ઉપર જઈને તમે આપણે મિલનભાઈ જો આડે થડ ગયા અહીંથી તમને બતાડું જોઈ લો હવે આગળ જઈને આપણે અહીંયા મંદિર આવ્યું છે નાનું એવું દર્શન કરી મિત્રો જોઈ લો આવી રીતનું ખોડિયારમાંનું મંદિર છે આપણે જો કુકરી તમે આપણે મિલનભાઈ ફોટો ફોટો થઈને ગઈને ઓલું કરે ને આપણે જોઈ લો આપણે એવી રીતે કુકરી છે આપણે 149 હા જો મારા પપ્પા અહીંથી શોર્ટકટ લઈ લીધી ને આપણે શોર્ટકટ લઈ લઈએ જોઈ લો અહીંથી તમને બતાવું તો આવી રીતનું છે કંઈક જો એવી રીતનું મસ્તનું કામ છે હવે આપણે અંધારું તો થઈ જ જવાનું છે એટલે ફોટો પાડીએ આપણે અહીંયા આવી ગયા તો હવે જો તમને મારા પપ્પા બધું બતાડું આપણે મિલનભાઈ છે ને જો ખાલી ફોન ફેરવતો જઈશ થોડી બોલી બાજુ જઈએ આપણે જોઈ લો મિલનભાઈ આગળ છે ને મોબાઈલ લઈને જઈશ આપણે પાછળ જઈશ કંકાઈ મારા મંદિર છે ગાડીને આ બતાડીએ કેવી રીતે બધું જોઈ લો આપણે કંકાઈ મારા મંદિર અહીંયા જ પૂગી જઈશ જોઈ લો આવી રીતનું છે ને બ્લોગર મિલન આપણે બી ભાઈ આપણે જઈએ મિત્રો ઉપર ડાન્સ કરે છે મિત્રો મસ્ત મજાનો હા જોઈ લો
હવે આગળ તમને બતાડીએ કનકાઈમાં મગી ગયા છે આપણે તો અહીંયા આવી રીતનું છે તો પાણી નથી આવતું બાયથી કનકાઈમાં દર્શન આવી રીતનું છે દૂધથી છે ને વધારે પાણી આવતું હોય ને તે છે ને આપણે આવી જરૂર નથી આખું પાણી છે ને અહીં આવી જાય ક્યારેક ક્યારેક તો છે ને આ બધું આખું છે ને ભરાઈ જાય આગળ એટલું બધું કંઈ પાણી નથી જો અહીંથી તમને આવી રીતે બતાડું અલગ અલગ છે મસ્ત ફરવા લાયક છે ને એક નંબર જગ્યા છે જોઈ લો આપણે યોગેશભાઈ पहचाना मुझे टुम टेड़ा ડોગેશભાઈને નાખી દીધું પણ ડોગેશભાઈ ખાતા નથી હાલ્યા જો અહીં છે જે પણ આપણે તમને અહીંથી રીતું બતાડ્યું ને આપણે જો રામ લખેલ છે શ્રી રામ અહીંયા સનસેટ થતો હતો ને ત્યારે ફોટો પડાવ્યો તો એક નંબર આવત ભાઈ જોઈ લો આપણે આવી રીતું છે જો આગળથી બતાવ્યું જો મિત્રો અહીંયા છે આવી રીતે બતાવીશ તો મિત્રો આપણે ઘણા ફોટો ક્લિક થઈ ગયા ને હવે આગળ થોડોક જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે થોડીક વારમાં જવાનું ઓલું કરીએ આપણે જોઈ લો આવી રીતનું જો એટલામાં પાંડા છે એટલે ઉપર સૌથી છડાછડ ઉપર છે તો હવે આગળ જઈએ છીએ આપણે ઘર બાજુ જોઈ લો આપણે પાણી છે ને એટલા લગન એટલું ઊંચું પડી જાય અને હમણાં પાણી નથી આપણે જોઈ લો ડોગેશભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જોઈ લો આવી રીતનું થઈ ગયું મસ્તનું એકદમ ફરાઈ ગયું હવે આગળ છે ને આપણે ઘેર જવાનું છે જો બધા એડી ઘેર હાલતા થઈ ગયા છે ને એડી ઘેર જઈશ આપણે ચણાસર ગરમ વાડી જઈશ પાછા હવે કઈ જાણ છે પપ્પા ક્યાં હવે કઈ જાણ છે એમ હવે કઈ નહીં ઘેર જવાનું છે ને અંદર થઈ તો હવે ઘેર જવાનું છે આગળ મિત્રો હવે આકડી છે ને હવે થોડીક વાર નાસ્તો કરી લીધો આપણે જો એડી ગાડીમાંથી આકડી છે ને જવાનું છે આપણે કાં જવાનું છે પપ્પા આ તો આડી મારા પપ્પાની પાછળ જવાનું છે આપણે ગાડી લઈ લઈએ આગળ નાગબા બ્રિજે જવાનું છે આપણે મમ્મી કેસ ગાડી જઈએ આપણે પોઠિયા દાદા હવે મોજ કરી એવી કરી બરાબરની ને હવે આકડી છે ને અમે આવી ગયા છે નાગવા બ્રિજે હવે આકડી રાતના છે ને 8 વાગી ગયા છે હવે આકડી જઈશ તમને કોઈ દેખાતોય નહીં હોય ને મેં શું કરીશ ખબર છે હવે છે ને તો આ હાથ છે ને ના સાવીને છે ને કડામાં નાખી દીધીશ એટલે આપણે ખોવાવાની બોલું એડી જોઈ લો આપણે બાકા ચીકી બોલાવતા આડી જઈશ નાગવા બ્રિજે જોવા
આવી ગયા છે મિત્રો, નાગવા બી છે. જો તમને અહીંથી બતાડો ને તો આવી રીતનું છે દીવનું. જોઈ લો અહીંયા ગાડીઓ ઠેકેલ છે ને. હવે તમને છે ને મિત્રો હવે છે ને આપણે બ્લોગ બહુ મોટો થઈ ગયો છે. પાર્ટ 2 પર બનાવીએ ને તોય બહુ મોટો થઈ ગયો છે. તો જોઈ લો અહીંયા દીવનું આવી રીતનું છે ને. અહીંયા બીચવે છે આગળ એમની. તો હવે આગળ અહીંયા જમવાનું ને બધું છે. તો મિત્રો હવે અહીંયા આપણે બ્લોગ એન્ડ કરીએ. તો બાય બાય મિત્રો. મિત્રો મળીએ હવે આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. તો મિત્રો હવે તો આપણે બ્લોગ બનાવીએ ને કેમ કે હવે અહીંયા ખાવાનું છે ને પછી ઘરે જવાનું છે. બહુ મોડું થઈ ગયું, બ્લોગ પણ બહુ મોટો થઈ ગયો. તો મિત્રો બાય બાય. આગલા વિડીયો માટે જય શ્રી રામ.